જીવન પણ કાંઈ મુસાફરીથી કમ નથી હો. આ યાત્રા તો છે, અને આ યાત્રામાં ન ખબર હોય કેટલા લોકો આપણને મળે છે. એમાંથી કોઈ રસ્તામાં છૂટી જાય છે, તો કોઈ આપણી સાથે આ જીવન ચાલે છે. પણ જે કોઈ આપણી સાથે જ આજીવન ચાલે છે ને, એ આજીવન સાથને નિભાવવામાં ખબર નહીં કેટલી વાતોને અનદેખી કરવી પડે છે. કરવું પડે છે, ફરજિયાત થઈ જાય. ત્યારે તો એ સાથ આપણો એટલો બધો નિભાવે છે, એટલો બધો ટકી શકે છે. લાંબો સમય સુધી કોઈનો સાથ જોઈએ ને, તો કેટલી વાર કેટલી વાતોને અનદેખી કરી દેવી પડે છે. માનો છો કે નહીં મારી વાતને? એને આ જીવન એક આવી તો યાત્રા છે. એને કેટલા લોકો સાથે મળે છે, સાથે રહે છે અને સાથ નિભાવે પણ છે. પણ આપણે એ સાથ નિભાવવામાં કેટલો ત્યાગ અને તપસ્યા કરવી પડે છે. આ મારો એકનો નહીં, હર એકનો અનુભવ છે, બધાનો અનુભવ છે. આ જીવન એક યાત્રા મોટામાં મોટી છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. સૌથી પહેલા તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા, મારો વ્લોગ જોવા, મારા પરિવારને મળવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે આજ વહેલી સવારથી. એને અત્યારે વાગ્યા હશે લગભગ 6:15, 6:30. કારણ કે હજી અંધારું છે, હજી એટલું બધું અજવાળું થઈ ગયો નથી. એને અજવાળું જ છે, પણ એટલું બધું અજવાળું થયું નથી કે દિવસ આખો એ આવી ગયો હોય. ચાલો મસ્ત નહીં અંધારું કે નહીં અજવાળાની વચ્ચે મેં સરસ મજાનું ફળિયાને સાફ કરી લીધું છે. સૌથી પહેલાં મેં મારી કસરત કરી લીધી છે. બધી જ નાની મોટી બધી જ આજે તો કસરત કરી લીધી છે. ત્યાર પછી મેં થોડુંક વોકિંગ કર્યું છે અને ત્યાર પછી મેં ફળિયા વાળવાની શરૂઆત કરી છે. મેં જ્યારે કસરત કરીને, એક્સરસાઇઝ કરીને, ત્યારે મેં મારો મોબાઈલ મારી સાથે નહોતો રાખ્યો. મેં ટેરેસ ઉપર કરી હતી, એટલે મેં તમને કાંઈ શૂટ કરીને બતાવ્યું પણ નથી. અને ચાલો મેં ફળિયા વાળી નાખ્યા છે ને બધા ઝાડ પાનને પાણી પાઈ દીધું છે. આપણે માટી બધા જ ક્યારામાં ભરી હતી ને, બધા જ કુંડામાં ભરી હતી ને, ત્યાર પછી મેં આ પહેલી વખત પાણી પાયું છે. કારણ કે ત્યાર પછી એમને એમ જ કુંડાને રહેવા દેવાના હોય 2 દિવસ માટે થઈને, ત્યારે પાણી પાયું હોય, પણ 2 દિવસ પાણી જ નથી પાયું. અને ત્યાર પછી આજે છેક પાણી પાયું છે. જો ઝાડ પાનના કલર પણ એટલા સરસ મજાના થઈ ગયા હતા ને, ન પૂછો વાત. અને આ સમયે દિશાબેન પણ આવી ગયા હતા કિચનની અંદર. તો ચાલો દિશાબેનને આજે ઉતાવળે મસ્ત એવી મેથીવાળી ભાખરી કરી નાખી, કડક મીઠી એવી ચા કરી નાખી છે અને મસ્ત ફણગાવેલા મગ કરી નાખ્યા છે ધાનુબેન માટે. ધાનુને આજે નાસ્તામાં મગ લઈ જવાના હતા. એનું મેનુ તૈયાર હોય. જો એમના મોળા મગ છે અને બાકી બધાના માટે થઈને મસ્ત મસાલાવાળા મગ છે ભાઈ. એને ચટણી, મીઠું, ધાણા જીરું અને લીંબુ નાખી અને મસ્ત મગ બનાવ્યા છે અને કડક ક્રિસ્પી એવી ભાખરી કરી નાખી છે. દિશાબેનનો નાસ્તો બધો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. સાથે સાથે ધાનુબેનનો પણ નાસ્તો પેક કરીને ડબ્બામાં મૂકી દીધો છે. અને ત્યાર પછી દિશાબેન છતરિયા ઉપર ધાનુબેનને જગાવવા, અને હું નાહી ધોઈને આવી ગઈ છું મારા મંદિર ઘરની અંદર. આજનો શુભ દિવસ એટલે કે અમાસ છે. શ્રાવણ મહિનાની શરૂઆત કાલથી જ થઈ જવાની છે. સરસ મજાની પોઝિટિવિટીની સાથે મેં મસ્ત એવા માતાજીના દીવાબત્તી કરી લીધા છે. તુલસી ક્યારો પણ પૂજી લીધો છે અને ધીમે ધીમે મેં સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધો છે. આજે છે દિવાસો. આજે ઘણા લોકોના વ્રત હશે, એને કારણ કે કાલથી હવે શરૂ થઈ જશે શ્રાવણ મહિનો. આજે દિવાસાનો તહેવાર છે. ઘણા લોકો આખી રાત્રિનું જાગરણ કરશે અને ઘણા લોકો રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરશે. અમે પણ રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ આજે કરવાના છીએ. ચાલો મસ્ત એવા દીવાબત્તી થઈ ગયા છે. શાલિગ્રામ પ્રભુને પણ મસ્ત એવા સ્નાન કરાવી દીધા છે. એમની પણ પૂજા પાઠ થઈ ગઈ છે અને તુલસી ક્યારે પણ મસ્ત એવા દીવાબત્તી થઈ ગયા છે. અને ફરી વખત હું કહું છું કે પાછી આવી ગઈ છું હું મસ્ત એવા સૂર્યનારાયણને અર્ઘ આપવા. મજા આવે છે મને. કાંઈક રીતિ રિવાજ પ્રમાણે કાંઈક પૂજા પાઠ થતા હોય ને તો મજા આવે, આનંદ આવે. દિવસની શરૂઆત કરવાની એકદમ મજા આવે.
ચાલો ત્યારે મને ખબર નહોતી, એક સુધારા વધારા કરી અને મેં મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન કર્યું છે. ચાલો આવા સમયે ધાનુબેન આવી ગયા છે, મસ્ત એવી સવાર પડી ગઈ છે અને ધાનુબેન જો તૈયાર થઈને આવી ગયા છે. આજે ધાનુબેનને ફ્રી ડ્રેસ છે, એટલા માટે ધાનુ એકદમ ફ્રી કપડાં પહેરીને આવ્યા છે. ચાલો ત્યારે ધાનુબેન યાદ કરાવે છે કે રાતે દાદી હું પપ્પા મમ્માની સાથે ફરવા ગઈ હતી અને ત્યાં આગળ ખૂબ સરસ મજાના તિતલી હતા, પંખી હતા અને નત નવા બધા ડિઝાઇનવાળી લાઇટો હતી. કારણ કે હમણાં અમારા અમરેલીને એટલું સજાવવામાં આવ્યું છે ને આ 16મી ઓગસ્ટ માટે થઈને, અને અમારા ગામમાં આવવાના છે મોટા એક નેતા, એટલા માટે થઈને આખું એક ગામ શણગારવામાં આવ્યું છે. ચાલો ધાનુબેન રોજ એમની મજા માણે છે, રોજ રાત્રે પપ્પા મમ્મીની સાથે જાય છે અને અત્યારે જાય છે ધાનુબેન સ્કૂલે. ચાલો ધાનુબેનને આપણે જય શ્રી શ્યામ કહી દઈએ અને આ ચાલ્યા ધાનુબેન સ્કૂલે. અને મેં મારા ઠાકોરજીની સેવા કરી લીધી. ચાલો હું નાહી ધોઈને આવી ગઈ હતી તો ક્યારની, પણ ધાનુની સાથે રમીને એટલે ઘણી બધી વાર લાગી ગઈ. અને ચાલો ધાનુબેન ગઈને ત્યાર પછી જ મેં ઠાકોરજીને સ્નાન કરાવ્યા. અને આજે હરિયાળી અમાસ છે એટલા માટે થઈને ગ્રીન વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ, લીલા વસ્ત્ર ધારણ કર્યા છે. આજે લીલી અમાસ છે અને હરિયાળી અમાસ કહેવામાં આવે છે એ છે, તો ઠાકોરજીના વસ્ત્રો પણ હરિયાળી છે. જો મસ્ત લીલા વસ્ત્ર ધારણ કર્યા છે અને મસ્ત મજાની એવી મેં સેવા કરી લીધી છે. અને આ સમય મારા માટે એટલો સુખદાયી હોય છે ને કે ન પૂછો વાત. એને ખૂબ સરસ મજાના ઠાકોરજીની સેવા થઈ ગઈ છે કાંઈ, અને શૃંગાર તો એટલો સુંદર લાગે ને ઠાકોરજીને. એને રોજ કાંઈક નવું જ રૂપ ધારણ કરીને આવ્યા હોય ને ઠાકોરજી, એવું લાગે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો હું મારો હિંડોળો સજાવું છું, મસ્ત અત્યારે સજાવાય છે, પછી સજાવવાનું બાકી છે. ઠાકોરજીને ભોગ કરી દીધો છે અને આપણે મળી લઈ. નિખિલભાઈ સીધ જાવ છો તમે? આજે અમે જાય છે ધારી ચલાડા. ધારી ચલાડા એમ ને? સરસ. આવું ત્યાંથી તુલસી સેમ નજીક થાય. સ્પેશિયલ લઈ જાવ દેખાય અમને. સ્પેશિયલ જાય સીવી જોવા જવું હોય લઈ જાઓ તો અમે તો તૈયાર જ છીએ. એની તુલસી સેમ જો તુલસી સેમ બધા તૈયાર જ હોય તો નક્કી કરો તો. ઝીણી ઝીણી જાત વાળા ને, કારણ કે અમારે થોડું હાલે છે કઈ. તમારી સ્કૂટી છે ને, તમારે હાથ થવી જવાય ને. હવે બધી સ્કૂટી થઈ ગઈ. જોઈ તું કાલે રોશની જોવા છે આજે આપણે જા. મારી કોઈ એવી બેનપણીઓ નથી કે છે તો ખરી ત્યાં ખબર જ ન પડે કેમ ગામમાં જઈને આવી. નાસ્તો શું હાલે છે? કોરડ છે, મગ છે, કોની ફરમાઈશમાં બનાવ્યું? આ થાનું ને હોય ને રોજ તો એટલા બધા કાપી બધા માટે કરવાના હોય. પછી થાનું ને અલગ નાસ્તો હોય રોજ, એટલે આપણે તે મળે. પ્રાઉડ કહેવાય છે, પ્રાઉડ. બધા ઇંગ્લિશ બોલો એટલે મને કંઈક નવીન લાગે. એને કહેવાય, બાકી ફણગાવેલા મગ કહેવાય. આપણે ગુજરાતીમાં ફણગાવેલા મગ કહેવાય એને. ચાલો ત્યારે દિશાબેન શું કરે છે? દિશાબેન અત્યારે કરે છે પ્લેટફોર્મ સાફ. કેમ હાલે તમારું કામ કરે? બાકી બધું થઈ ગયું. શણગારું છું, પાન ફૂલ કોયલ વેલ એને બહુ મસ્ત શણગારું છું. જો પાનનો હિંડોળો શણગારું છું. પાન મસ્ત લાગે છે. જો શણગારવામાં થોડીક વાર રાખવામાં પ્રોબ્લેમ થાય, પણ બની જશે ને હમણાં મસ્ત બનવાનું છે. મેં હિંડોળો કર્યો ને ત્યાં સુધીમાં દિશાએ મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું. જો કેટલું સુંદર મજાનું કિચન સાફ થઈ ગયું. આ સમયે નિખિલ કિશન પણ જતા રહ્યા એમના કામ ઉપર, અને દિશાએ મસ્ત એવું કિચન સાફ કર્યું ને ત્યાં સુધીમાં મેં મારો હિંડોળો મસ્ત એવો શણગારી નાખ્યો. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી, ન પૂછો વાત. જ્યારે મેં તમને બતાવ્યો તો હિંડોળો, ત્યારે ખાલી પાન જ હજી લગાવ્યા હતા.
પણ હજી બધો ફૂલોનો શણગાર બાકી હતો. જો કેટલો મસ્ત લાગે છે ફૂલોનો શણગાર, ન પૂછો વાત. મને જોઈને જ મને એવું લાગે કે આ મારાથી થયું, આ મેં કર્યો શણગાર? નહીં, મેં નથી કરાવ્યો. એને જેવો ઠાકોરજીને પસંદ હોય ને એવો એ આપણા મનની અંદર એવી ઈચ્છાઓ જગાવે કે આપણે આ કરીએ ને તો સરસ લાગે, આ કરીએ ને તો સરસ લાગે. કારણ કે ઠાકોરજી છે ને એ સારી વસ્તુના ભોગતા છે, તો એમને બિલકુલ જેવી તેવી વસ્તુ તો ગમે જ નહીં. એટલા માટે આપણા હાથે જે કાંઈ થાય ને એ એવું જ સમજવાનું છે કે આ પ્રભુની ઈચ્છાથી થયું, આપણી ઈચ્છા કાંઈ જ નથી. પ્રભુની ઈચ્છા હશે ને તો એટલું સરસ મજાનું થશે ને કે ન પૂછો વાત. જો પ્રભુની ઈચ્છાની આગળ આપણે આપણી ઈચ્છાને લગાવીને તો બિલકુલ ખરાબ થવાનું છે. તો હું ફ્રી થઈ ગઈ છું હિંડોળા કરીને. હવે હું મારો કરી લઉં નાસ્તો. ચાલો બતાવું હું તમને મારો નાસ્તો, હું શું કરું છું અત્યારના પોરમાં. તો ચાલો હું બતાવું તમને. જો ફણગાવેલા મગ છે મસાલાવાળા, દિશાએ કર્યા હોય ધાનું માટે, પછી બધામાં મસાલો કરી નાખે. ખાલી દિશા ધાનુના નાસ્તામાં તો ખાલી દિશા મીઠું અને ધાણા જીરું અને લીંબુ એટલું જ નાખે. બાકી બધાનો જે કરવાનો હોય ને નાસ્તો એમાં લીંબુ, મીઠું, ચટણી, ધાણા જીરું બધું જ નાખે. અને આ છે મારું ચિયા સીડ. સરસ મજાનું પલળી ગયું છે આ રીતે. ચલો આ ચિયા સીડ છે, એની અંદર હું મારી મિશ્રી ઠાકોરજીને ધરાવેલી હોય એ મિશ્રી નાખી દઉં એટલે મસ્ત થઈ જાય. અને આ ઠાકોરજીને ધરાવેલું એક ફ્રૂટ છે એ પણ લઈ લઉં, હે ને. તો આટલો મારો નાસ્તો છે સવારનો. સ્પ્રાઉટ, બનાના અને ચિયા સીડ, આટલો બપોર સુધીનો નાસ્તો છે. ને બપોર હમણાં પડી જશે એટલે કંઈક ને કંઈક જમવાનું બની જશે, એટલે એ જમી લઈશું. અત્યારે એટલું નાસ્તો કરી લેવાનો. અત્યારે મસ્તા પણ વાગી ગયા છે 10, 10:30 થવા આવ્યા. હું હિંડોળામાંથી ફ્રી થાવ ને એટલે 10:30 જેવું થઈ જાય. કારણ કે શણગારીએ રોજ નવા હિંડોળા એટલે વાર તો લાગે ને, એટલે વાર લાગી જાય. પણ કાંઈ વાંધો નહીં, શું કામ છે આપણે, બરાબર ને. ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ શું કરીએ છીએ બધું બતાવતી જઈશ. ચાલો આવી ગયા કિચનની અંદર. રસોડું મસ્ત એવું દિશાબેને સાફ કરી નાખ્યું છે. હવે અત્યારે બનાવવાની છે અહીંયા આગળ રસોઈ. રસોઈમાં અમે ભાત ક્યારના પલાળી રાખ્યા હતા, એટલે હવે એને હમણાં ઓરી દઉં. અને દિશાબેન મને થોડુંક શાક સુમારી દે છે ને દિશા મને શાક સમારી દે છે. થોડીક વારમાં તે હું બધા જ વઘાર કરી નાખું. ચાલો ત્યારે આજે બનાવવાનું છે કઢી ભાત, ભીંડાનું શાક મસ્ત, કુરકુરી ભીંડી અને રોટલી. ધાનુબેન કઢી ભાત ખાઈ લેશે દિશા? ધાનુબેન કઢી ભાત ખાશે એટલે એના માટે અલગથી શાક કાંઈ હજી બનાવવું નથી. તો ચાલો કઢી ભાત મસ્ત ખણસાવીને કઢી કરશું, ભાત કરશું અને ભીંડાનું કોરકોરી ભીંડી કરશું મસ્ત મજાની, ને રોટલી કરશું ફુલકા. ચાલો કેવી રીતે બનાવું છું તમને બતાવું છું. ચાલો સૌથી પહેલા છાશ લઈ લીધી છે. છાશ મસ્ત છે, ખાટી ચોપડી છાશ, કઢી બધાઈને ભાવે. ચાલો એમાં નાખી દઈશું ચણાનો લોટ. આટલું નાખી દઈએ પહેલા. આપણે એને ઝેરી લઈએ. સરખું ઝેરાઈ જાય ને તો વાંધો ન આવે, નહીં તો હેન્ડી મિક્સી પણ મારવી પડે. મસ્ત ઝેરાઈ ગયું. મસ્ત ઝેરાઈ ગયું, એકદમ એક રસ થઈ ગયો. ચાલો
હવેની પ્રોસેસ જોઈએ. જે છાશનું ઘોળું બનાવ્યું છે ને એની અંદર આપણે હળદર અને ધાણા જીરું નાખી દીધું છે ઓલરેડી. તેલ મૂકી દીધું છે એક તપેલીની અંદર, એમાં મેથી નાખી દીધી છે. મેથી થોડીક તતડે એટલે જીરું અને રાઈ નાખી દીધી છે. પછી મરચાં, આદુ, લીમડો નાખી દીધા છે. અને ત્યાર પછી આપણે નાખ્યા છે બાદિયા, તજ અને એક લાલ મરચું નાખ્યું છે. અને સહેજ મસ્તી પાછળથી હિંગ નાખી દીધી છે. ચાલો બધું જ નાખી દીધું છે. સહેજ મસ્તું સસરે એટલે તરત જ આપણું જે ઘોળું બનાવેલું છે એ નાખી દીધું છે. આજે મેં સીધો જ વઘાર કરી નાખ્યો છે તપેલીની અંદર. નહીં તો હું પહેલાં ખણસાવા દઉં અને ત્યાર પછી તપેલીમાં વઘાર કરું, પણ આ વખતે કર્યું છે તપેલીમાં સીધો વઘાર કરી નાખ્યું છે. અને પાછળથી મીઠું નાખ્યું છે એટલે જો ફાટે નહીં. એને નહીં તો છે ને ફોદા થયા કરે કઢીની અંદર, પણ પાછળથી મીઠું નાખીએ ને તો એકદમ મસ્ત એક રસ બને. ચાલો તેલ મૂકી દીધું છે શાક બનાવવા માટે થઈને. એક બાજુ ભાત પણ મૂકી દીધા છે. શાક માટે થઈને મસ્ત એવું તેલમાં જીરું સસડાવી દીધું છે. અને સાથે સાથે ખણસાઈ છે કઢી એ પણ જોતા જશો. તો ચાલો મેં શાકની અંદર જીરું અને હિંગ નાખી અને લાંબી ચિપ્સ બટેટાની નાખી દીધી છે. સૌથી પહેલાં બટેટાની ચિપ્સ નાખી, હળદર નાખી દીધું છે. અને ત્યાર પછી ભીંડી જે સમારી છે એને એકદમ લાંબી સમારી છે. એ મસ્ત દિશાએ મને મેં જેવી રીતે કીધું ને એવી જ રીતે દિશાએ મને મસ્ત સમારી દીધી છે. જો કેટલું મસ્ત લાગે. એને અમુક વસ્તુ એવી બને કે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો હળદર નાખી દીધી છે અને મીઠું નાખવાનું બાકી હતું તો મીઠું નાખી અને ચાલો એમને એમ જ તે આપણે ચડવા દેવાના છીએ. એને બિલકુલ ઢાંકવાનું જ નથી. ને જો આપણે શાકની અંદર ગ્રીનરી જોઈએ ને, ભીંડાની શાકની અંદર ગ્રીનરી જોઈએ ને તો બિલકુલ એને ઢાંકવાની જરૂર જ નથી. એમને એમ જ થઈ જશે. જો શાક ચડી ગયું છે, સૌથી પહેલાં મેં આમચૂર પાવડર નાખી દીધો, ત્યાર પછી ધાણા જીરું અને ચટણી નાખી દીધી. બધા બેઝિક મસાલા છે. વધારાના મસાલામાં ખાલી ભીંડાના શાકમાં આમચૂર પાવડર એટલો મસ્ત લાગે ને. લીંબુ અથવા તો ટમેટાનો ઉપયોગ પણ કરવાની જરૂર નથી. ભીંડાના શાકમાં આમચૂર પાવડર જ સરસ લાગે. ચાલો રસોઈ બની ગઈ છે. સૌથી પહેલાં ગરમા ગરમ ભાત છે. મસ્ત એવું શાક બની ગયું છે. જુઓ, કોથમીર નાખી દીધી છે. એટલું મસ્ત શાક બન્યું છે ને. અને ગ્રીન કલર એકદમ મસ્ત સચવાઈ રહ્યો છે. અને ત્યાર પછી મસ્ત કઢી ખણસાઈને કઢી બનાવી છે. એમાં પણ આપણે જજી બધી કોથમીર નાખી દઈએ. હવે રોટલી કરી નાખીએ. રોટલી હજી બધી બનાવવાની બાકી છે. લોટ બાંધેલો તૈયાર છે. હમણાં જ ફટાફટ રોટલી કરી બધી થઈ ગઈ. રોટલી એક થઈ ગઈ. હવે દૂધ ગરમ મૂક્યું છે. હમણાં થોડીક વારમાં પ્લેટફોર્મ પણ સાફ કરી અને તેડવા માટે થઈને હું આજે નથી ગઈ એટલે રોટલી બધી મેં કમ્પ્લીટ કરી નાખી છે. તો ચાલો હમણાં થોડીક વારમાં ધાનુબેન આવી જવાના છે. તો ત્યાં સુધીમાં મારું બધું સમેટી લઉં. દૂધ ગરમ થાય છે. અત્યારે દૂધ ગરમ થાય છે. ખાલી એક જ કામ બાકી છે. દૂધ અમારે બહુ જ મોડું આવે અત્યારે, એટલે ચાલો ફટાફટ દૂધ ગરમ થાય ત્યાર પછી હું તમને મળું ધાનુ સાથે. આવી ગઈ દીકુ? હે, સ્કૂલેથી આવી ગઈ? મજા આવી ગઈ મારી દીકરાને? મમ્મા તેડવા આવી. અચ્છા, મેં મમ્મા તેડવા આવી ને ત્યાં સુધી મારું ઓછું થઈ ગયું. મારું ઓછું થઈ ગયું ત્યાં સુધી. તમને બનાવતી જમવું છે દાદી મને એમ કીધી હતી. જમવું છે તાર જમવું છે અત્યારે? હે, તારી હેરસ્ટાઈલ દેખાડતો તને? વાહ, તારી હેરસ્ટાઈલ જુઓ. તે જુઓ ફૂલડા ઉડાડે છે. ઓહો હો હો. ઓહો ઓહો ઓહો. અરે વાહ. મગ કેમ નો ખાધા? ધાનુની ધમાલ તો ખૂબ ચાલુ રહી. મજા આવી ગઈ મને એને, કારણ કે કેટલા સમય પછી ધાનુબેનને મળ્યા હોય ને એવો અનુભવ થાય. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જુઓ, ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, થાળી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. ભીંડા બટેટાનું શાક છે, એકદમ ક્રિસ્પી મસ્ત એવી ખણસાયેલી કઢી છે, ભાત છે, મૂળા છે અને ગરમા ગરમ રોટલી છે. ચાલો બધા જ જમવા.